હવે અહીં આપ્યું છે સેટરડે વોઝ અ માર્કેટ ડે. શનિવાર છે એ માર્કેટ જવાનો દિવસ હોય છે. લીલા વોક અપ અર્લી. વોક અપ લીલા છે એ વહેલી ઉઠી હતી. વેક અપનું ભૂતકાળનું રૂપ વોક અપ. શી વોશ્ડ હર ફેસ એન્ડ હેન્ડ. તેણે તેના હાથ અને મોં ધોયા. ધ બ્લોક કાર્ટ વોઝ રેડી. અને બળદગાડું પણ તૈયાર હતું. યાસ્મીન એન્ડ હર ગ્રેન્ડમધર કેમ ટુ હર હાઉસ. તેની મિત્ર યાસ્મીન અને તેના દાદીમા પણ તેના ઘરે આવ્યા હતા. તે પુટ ધેર બાસ્કેટ ઇન ધ બ્લોક કાર્ટ. તેઓએ બળદગાડામાં તેમની બાસ્કેટ એટલે કે ટોપલી મૂકી. ધેન ધે ક્લાઇમ્બડ ઇન. અને ત્યારબાદ તેઓ ચડી ગયા. ગોપાલ એન્ડ સીતા ડીડ નોટ ગો વિથ ધેમ. ગોપાલ અને સીતા તેમની સાથે જવાના હતા નહીં. તે વેન્ટ ટુ સ્કૂલ. તેઓ શાળાએ જવાના હતા. અહીં સ્ટોરીમાં આપેલા દરેક સેન્ટેન્સ એ ભૂતકાળના છે. ઇટ વોઝ ડાર્ક એન્ડ ધ સ્ટાર વર ઇન ધ સ્કાય. ત્યારે એકદમ અંધારું હતું અને રાત્રિમાં આકાશમાં તારાઓ હતા. યાસ્મીન એન્ડ લીલા સ્લેપ્ડ ઇન ધ કાર્ટ. સ્લેપ એટલે કે સૂઈ જવું. સ્લીપનું ભૂતકાળનું રૂપ સ્લેપ. યાસ્મીન અને લીલા છે એ બળદગાડામાં સૂઈ ગયા હતા. રાધાબાઈ એન્ડ અમીનાબાઈ સ્લેપ્ડ ટુ. રાધાબાઈ અને અમીનાબાઈ હતા એ પણ સૂઈ ગયા હતા. લીલાસ ફાધર શટ હિઝ આઈઝ. લીલાના પિતા હતા તેમણે તેમની આંખો બંધ રાખી હતી. બટ ધ બુલોક્સ ડીડ નોટ સ્લીપ. પરંતુ બળદ, બુલોક એટલે કે બળદ, સૂતા ન હતા. ધે વોકડ ઓન એન્ડ ઓન. તેઓ ચાલતા જ રહ્યા. કન્ટિન્યુ. ધે કેમ ટુ ધ બ્રિજ ઓવર ધ રિવર. અને ત્યારબાદ તેઓ નદીના પુલ ઉપર આવી પહોંચ્યા. ધે સ્ટોપ્ડ ધેર. તેઓ ત્યાં ઊભા રહી ગયા. લીલાસ મધર ટુક સમ ફૂડ ફ્રોમ હર બોક્સ એન્ડ સમ મિલ્ક ફ્રોમ હર પોટ. ત્યારબાદ લીલાની માતાએ ટૂંક એટલે કે લેવું તેમના બોક્સમાંથી થોડો ખોરાક લીધો અને એના ઘડામાંથી થોડું દૂધ લીધું. ધે એટ ધ ફૂડ એન્ડ ડ્રંક ધ મિલ્ક. તેઓએ ત્યારે ખોરાક ખાધું અને દૂધ પીધું. ધ બુલોક ડ્રેન્ક વોટર એટ ધ રિવર એન્ડ એટ ધ ગ્રાસ નિયર ધ રિવર. અને બળદ હતા તેમણે નદી પાસે થોડું પાણી પીધું અને ઘાસ ખાધું. ધે વેન્ટ ઓન. અને ત્યારબાદ તેઓ નીકળી પડ્યા. એટ લાસ્ટ ધે કેમ ટુ ધ માર્કેટ. અને છેલ્લે તેઓ માર્કેટ સુધી પહોંચી ગયા, બજાર સુધી પહોંચી ગયા. ધે ગોટ ડાઉન ફ્રોમ ધ બ્લોક કાર્ટ. ગોટ ડાઉન એટલે કે ઉતરી જવું. ત્યારબાદ તેઓ બળદગાડામાંથી ઉતર્યા. મેન એન્ડ વુમેન કેમ એન્ડ ટોક ટુ ધેમ. સ્ત્રી અને પુરુષો ત્યાં આવતા હતા અને એમની સાથે વાતો કરતા હતા. ટોક એટલે કે વાતો કરવી. હવે આગળ વધીએ આપણે નેક્સ્ટ ફકરા તરફ. લીલાસ મધર સોલ્ડ હર ટોમેટો એન્ડ યાસ્મીન ગ્રેન્ડમધર સોલ્ડ હર એગ. લીલાની માતા હતી એમણે થોડા ટમેટા વેચ્યા અને યાસ્મીનના દાદીમા હતા એમણે થોડા ઈંડા વેચ્યા હતા. લીલાસ મધર બોટ અ ન્યૂ પેન. લીનાની મમ્મીએ એક નવી તપેલી ખરીદી હતી અને યાસ્મીન્સ મધર ગ્રેન્ડમધર બોટ સમ શુગર. અને યાસ્મીનના દાદીમાએ થોડી ખાંડ ખરીદી હતી. લીલા એન્ડ યાસ્મીન પ્લેડ વિથ ધ ચિલ્ડ્રન એટ ધ માર્કેટ. લીના અને યાસ્મીન ત્યાં બજારમાં બાળકો સાથે રમતા હતા. ઇન ધ ઇવનિંગ તે રિટર્ન હોમ. અને સાંજના સમયે તેઓ ઘર તરફ પાછા ફર્યા. ગોપાલ સેડ ડીડ યુ ગો ઇન અવર બ્લોક કાર્ટ. ગોપાલ કહે છે શું તમે આપણા બળદગાડામાં ગયા હતા. લીલા સેડ યસ વી ડીડ. લીલા કહે છે હા અમે ગયા હતા. સીતા આસ્ક ડીડ યાસ્મીન્સ ગ્રેન્ડમધર ગો વિથ યુ. સીતા કહે છે શું યાસ્મીનના દાદીમા પણ તમારી સાથે ગયા હતા. લીલા આન્સર્ડ યસ શી ડીડ. અને લીલા કહે છે હા તે પણ હતા. સીતા સેડ ડીડ મધર્સ સેલ હર ટમેટો એટ ધ માર્કેટ. સીતા કહે છે કે શું માતાએ ટમેટા હતા એ બજારમાં વેચ્યા. લીલા આન્સર યસ શી ડીડ. લીલાએ જવાબ આપ્યો હા તેમણે વેચ્યા. શી સોલ્ડ ટોમેટો. અને તેને થોડા ટમેટા વેચ્યા. વોટ ડીડ યુ બાય એટ ધ માર્કેટ. ગોપાલ સેડ. ગોપાલ કહે છે કે તમે માર્કેટમાં એટલે કે બજારમાંથી શું ખરીદ્યું. બાય એટલે કે ખરીદવું. મધર બોટ અ ન્યૂ પેન સેડ લીલા. લીલાએ કહ્યું માતાએ એક નવી તપેલી ખરીદી. બોટ એટલે કે ખરીદવું. યાસ્મીન્સ ગ્રેન્ડમધર બોટ સમ સુગર. અને યાસ્મીનના દાદીમા હતા એને થોડી ખાંડ ખરીદી. સીતા આસ્ક્ડ ડીડ યુ બાય સ્વીટ્સ. સીતા કહે છે શું તમે મીઠાઈઓ ખરીદી. એન્ડ લીલા સેડ નો વી ડીડન્ટ. ના અમે નથી ખરીદી. વી બોટ અ બેંગલ્સ. અમે બંગડીઓ ખરીદી હતી. તો અહીં આપણી યુનિટ પૂર્ણ થાય છે. હવે આગળ વધીએ એક્સરસાઇઝ તરફ. Prose.
The market. Saturday was market day. શનિવાર બજારનો દિવસ હતો. લીલા woke up early. લીલા વહેલી ઉઠી ગઈ હતી. She washed her face and hands. તેણે મોં અને હાથ ધોયા. The bullock cart was ready. બળદગાડું તૈયાર હતું. Yasmin and her grandmother came to her house. યાસ્મીન અને તેની દાદી તેના ઘરે આવ્યા. They put their baskets in the bullock cart. તેમણે તેમની ટોપલીઓ બળદગાડામાં મૂકી. Then they climbed in. પછી તેઓ તેમાં ચડી ગયા. ગોપાલ and Sita did not go with them. ગોપાલ અને સીતા તેમની સાથે ન ગયા. They went to school. તેઓ શાળાએ ગયા. It was dark and the stars were in the sky. અંધકાર હતો અને આકાશમાં તારા દેખાતા હતા. યાસ્મીન and લીલા slept in the cart. યાસ્મીન અને લીલા ગાડામાં સૂઈ ગયા. રાધાબાઈ and અમીનાબાઈ slept too. રાધાબાઈ અને અમીનાબાઈ પણ ઊંઘી ગયા. લીલા's father shut his eyes. લીલાના પિતાએ તેમની આંખો બંધ કરી. But the bullocks did not sleep. પણ બળદો તો ઊંઘ્યા નહીં. They walked on and on. તેઓ ચાલતા રહ્યા. They came to a bridge over a river. તેઓ નદી ઉપર એક પુલ પાસે પહોંચ્યા. They stopped there. તેઓ ત્યાં રોકાયા. Leela's mother took some food from her box and some milk from her pot. લીલાની માતાએ તેમના ડબ્બામાંથી થોડું ખાવાનું અને ઘડામાંથી થોડું દૂધ કાઢ્યું. They ate the food and drank the milk. તેમણે ખાધું અને દૂધ પીધું. Bullocks drank water at the river and ate grass near the river. બળદોએ નદીમાંથી પાણી પીધું અને નદી પાસેનું ઘાસ ખાધું. They went on. તેઓ આગળ ગયા. At last they came to the market. અંતે તેઓ બજારે પહોંચ્યા. They got down from the bullock cart. તેઓ બળદગાડામાંથી નીચે ઉતર્યા. Men and women came and talked to them. પુરુષો અને સ્ત્રીઓ આવ્યા અને તેમની સાથે વાતો કરી. Leela's mother sold her tomatoes and Yasmin's grandmother sold her eggs. લીલાની માતાએ તેમના ટામેટા વેચ્યા અને યાસ્મીનની દાદીએ તેમના ઈંડા વેચ્યા. Leela's mother bought a new pan and Yasmin's grandmother bought some sugar. લીલાની માતાએ એક નવી તપેલી ખરીદી અને યાસ્મીનની દાદીએ થોડી ખાંડ ખરીદી. Leela and Yasmin played with the children at the market. લીલા અને યાસ્મીન બજારમાં આવેલા બાળકો સાથે રમ્યા. In the evening they returned home. સાંજે તેઓ ઘરે પાછા ફર્યા. Did you go in our bullock cart? તમે આપણા બળદગાડામાં ગયા હતા? Yes, we did. હા, અમે ગયા હતા. Did Yasmin's grandmother go with you? યાસ્મીનના દાદી તમારી સાથે ગયા હતા? Yes, she did. હા, તેઓ હતા. Did mother sell her tomatoes at the market? શું મમ્મીએ બજારમાં તેમના ટામેટા વેચ્યા? Yes, she did. She sold the tomatoes. હા, તેણે વેચ્યા. તેણે તેના ટામેટા વેચ્યા. What did you buy at the market? તમે બજારમાંથી શું ખરીદ્યું? Mother bought a new pan. મમ્મીએ એક નવી તપેલી ખરીદી. Yasmin's grandmother bought some sugar. યસ્મીનની દાદીએ થોડી ખાંડ ખરીદી. Did you buy sweets? શું તમે મીઠાઈઓ ખરીદી? No, we didn't. We bought bangles. ના, અમે નથી ખરીદી. અમે બંગડીઓ ખરીદી. Exercise. Answer the question. When did Leela wake up on Saturday morning? લીલા શનિવારની સવારે ક્યારે ઉઠી હતી? તો એનો આપને જવાબ અહીં ફકરામાં આપ્યો છે. જુઓ તો ફકરાની પહેલી લીટીમાં આપણને આપ્યું છે શરૂઆતમાં જ કે લીલા વોક અપ અર્લી. વોક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે તે વહેલી સવારે ઉઠી હતી. હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન શું આપ્યો છે. વોટ ડીડ યાસ્મીન એન્ડ હર ગ્રાન્ડમધર પુટ ઇન ધ બુલોક કાર્ટ. યાસ્મીન અને દાદીએ બળદગાડામાં શું મૂક્યું હતું? તો એ પણ આપણને અહીં આપ્યું છે ફકરાની
આગળ કે they put their basket in the bullock cart. તેની જગ્યાએ શું લખવાનું? યાસ્મીન એન્ડ હર ગ્રાન્ડમધર પુટ ધેર બાસ્કેટ ઇન ધ બુલોક કાર્ટ. હવે આગળનો તમને ક્વેશ્ચન શું આપ્યો છે? તો આગળનો ક્વેશ્ચન આપ્યો છે વોટ ડીડ લીલાઝ મધર ટેક ફ્રોમ હર બાસ્કેટ. લીલાની માતાએ તેમના બોક્સમાંથી શું કાઢ્યું હતું? તેનો આન્સર આવશે કે લીલાસ મધર ટુક સમ ફૂડ ફ્રોમ હર બોક્સ. લીલાની માતાએ બોક્સમાંથી થોડો ખોરાક કાઢ્યો હતો. હવે આગળનો લાસ્ટ ક્વેશ્ચન શું છે? આપ્યું છે આપણને કે વોટ ડીડ ધ બુલોક્સ ઇટ. બળદોએ શું ખાધું? તો આપણે જોઈએ એમાં આગળ આપ્યું છે કે બળદોએ શું ખાધું હતું? તો એમાં આપ્યું છે they ate the food and drink the milk. એની પછી આપ્યું છે bullocks drank water and at the river and ate the grass near the river. આ આવશે એમનો ક્વેશ્ચનનો આન્સર. હવે અહીં આપણું આ રોઝ છે ધ માર્કેટ પૂરું થાય છે. આ આપણે અંગ્રેજીની બુકમાં સુંદર અક્ષરોએ લખવાનું રહેશે. અહીંયા સુધી આપણે એટલું રાખીએ છીએ. હરિઓમ.